પંચમહાલના કાંકણપુર પોલીસ મથકમાંથી એક એવો કાંડ સામે આવ્યો જે કાયદાના રક્ષકો પર જ સવાલ ઊભા કરે છે। પોલીસ દ્વારા જપ્ત કરાયેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો સુધી પહોંચ્યો હોવાનો આક્ષેપ થયો। ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર કૌભાંડમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાનનું નામ સામે આવ્યું। કાયદાનો અમલ કરાવતી એજન્સીમાંથી જ જો કાયદાનું ઉલ્લંઘન થવા લાગે તો સામાન્ય લોકોનો વિશ્વાસ ડગમગી જાય। પંચમહાલ જિલ્લાના કાંકણપુર પોલીસ મથકમાં પણ કંઈક આવું જ બન્યું હોવાનું સામે આવ્યું છે। અલગ અલગ પ્રોહિબિશન કેસીસમાં ઝડપાયેલો અને મુદ્દામાલ તરીકે સંગ્રહિત કરાયેલો વિદેશી દારૂ પોલીસ સ્ટેશનમાંથી જ ગાયબ થઈ ગયો હોવાનો ખુલાસો થયો અને ખુલાસો થતાં જ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અંદાજે 15,20,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે સગે વગે કરવામાં આવ્યો। આરોપ છે કે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર બારૈયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આ દારૂ બુટલેગરને વેચી દીધો હતો। ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલાની માહિતી પહોંચતા આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી। દુરુપયોગ કરી અને પોતાના આર્થિક ફાયદા માટે આ પ્રોહિબિશનના મુદ્દામાલને ગાર્ડ રૂમની બારીમાંથી પ્રવેશ કરીને જુદા જુદા સમયે રાત્રિ દરમિયાન આ મુદ્દામાલની ઉચાપત કરી અને પોતાની ઇકો ગાડીમાં આ મુદ્દામાલને લઈ જઈ અને ગુનો આચરવામાં આવેલો હતો। તે બાબતે 5 જૂનના રોજ કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલી હતી। તપાસ દરમિયાન પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। ફૂટેજમાં જપ્ત કરાયેલો દારૂનો જથ્થો ઇકો કારમાં ભરીને બહાર લઈ જવામાં આવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ મહત્વના પુરાવાના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી જીઆરડી જવાન નરેન્દ્ર બારિયા અને એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય આરોપીની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે। અહીં સવાલ એ પણ છે કે પોલીસ સ્ટેશનમાં જ રાખેલો મુદ્દામાલ સુરક્ષિત કેમ ન રહ્યો? લાખો રૂપિયાનો દારૂ બહાર ગયો ત્યારે જવાબદાર કોણ? સીસીટીવી હોવા છતાં કૌભાંડ લાંબા સમય સુધી છુપાયું કેમ રહ્યું? માત્ર જીઆરડી જવાન જ કે પછી અન્ય કોઈની પણ આમાં સંડોવણી છે એ પણ સવાલ થઈ રહ્યો છે। મુદ્દામાલના સ્ટોકનું નિયમિત ઓડિટ થતું હતું કે નહીં? ઇકો કારમાં દારૂ ભરાયો ત્યારે કોઈએ રોક્યો કેમ નહીં? એ પણ સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। પોલીસ મથકની અંદરથી દારૂ બહાર જવાની હિંમત આરોપીઓને કેવી રીતે મળી? શું આ એક જ કેસ છે કે અગાઉ પણ આવી ગેરરીતિ થઈ છે? તે પણ સવાલ। અન્ય કર્મચારીઓની ભૂમિકા તપાસના રડારમાં છે કે નહીં? જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા પોલીસ શું પગલાં લેશે? આ સમગ્ર ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા। એક તરફ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવાનો દાવો અને બીજી તરફ પોલીસ દ્વારા જપ્ત કરાયેલો દારૂ જ ગેરકાયદેસર રીતે બજારમાં પહોંચે તે અત્યંત ગંભીર બાબત માનવામાં આવી રહી છે। હવે તપાસમાં અન્ય કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર છે। ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકના જીઆરડી જવાન દ્વારા રૂપિયા 15 લાખથી વધુના કિંમતનો વિદેશી દારૂનો જથ્થો બુટલેગરને વેચી દેવામાં આવ્યાની ઘટના સામે આવી છે। દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ આ કાંકણપુર પોલીસ મથકના દ્રશ્યો છે કે જે ગોધરા તાલુકાના કાંકણપુર ગામની અંદર આવેલું છે અને કાંકણપુર પોલીસ સ્ટેશન નવું જ બનાવવામાં આવ્યું છે અને આ નવા બનાવેલા પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલ રૂમ છે આ દ્રશ્યોમાં જોઈ શકો તે મુદ્દામાલ રૂમ છે। આ રૂમની અંદર અલગ અલગ જે પ્રોહિબિશનની જે રેડ કરવામાં આવતી હોય છે ને જે વિદેશી દારૂનો જથ્થો ઝડપીને પકડવામાં આવતો હોય છે તેને આ જે રૂમની અંદર રાખવામાં આવતો હોય છે ને આ રૂમના જે રખેવાળી કરવા માટે જે જીઆરડી જવાનને ફરજ સોંપવામાં આવી હતી તે જીઆરડી જવાન નરેન્દ્ર બારિયા દ્વારા આ જે મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો જે ચોરી કરવામાં આવ્યો હોવાનું તપાસની અંદર સામે આવ્યું હતું। હકીકત એ પ્રકારની સામે આવી છે કે રૂપિયા 15 લાખથી વધુના કિંમતનો વિદેશી દારૂનો જથ્થો આ જીઆરડી જવાન દ્વારા પોતાની ઇકો કારની અંદર સમયાંતરે અલગ અલગ દિશાની અંદરથી ચોરી કરી અને આ ઇકો કારમાં રાખી અને બુટલેગરને વેચવામાં આવ્યો હતો। આ સમગ્ર હકીકત ત્યારે સામે આવી કે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર જે મુદ્દામાલ રૂમની ગણતરી કરવામાં આવી અને તેની તપાસ કરવામાં આવી હતી કે મુદ્દામાલ રૂમમાં રાખવામાં આવેલો મુદ્દામાલ સહી સલામત છે કે કેમ તે તપાસ દરમિયાન આ સમગ્ર હકીકત સામે આવી હતી કે રૂપિયા 15 લાખનો વિદેશી દારૂ ચોરી થઈ ગયો છે। કાંકણપુર પોલીસ મથકે સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને કુલ 5 જેટલા જીઆરડી જવાનોની આ સમગ્ર ઘટનામાં ધરપકડ કરી અને
તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ જે બુટલેગર છે તેની પણ ધરપકડ કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે સમગ્ર આ બનાવ પાછળ જવાબદાર કોણ? કારણ કે એક જીઆરડી જવાનની ₹15 લાખના વિદેશી દારૂની ચોરી કરવી તે એના એકલાનું કામ નથી. એટલે હજુ પણ જો તપાસ થાય તો મોટા જે નામો છે તે સામે આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સમગ્ર મામલે મીડિયાને પણ પોલીસ દ્વારા દૂર રાખવામાં આવી રહ્યું છે અને આ જે ઘટનાની જે છે તે સંપૂર્ણ વિગતો પોલીસ દ્વારા મીડિયાને આપવામાં નથી આવી રહી. તો બીજી તરફ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. નિકુંજ પટેલ, TV9, પંચમહાલ.